નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે આવી ગયા છીએ મિત્રો આદિજાતિ વિકાસ શાળા છે જે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સંચાલિત છે તેમાં છે અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરી માટેના વિડીયો અપલોડ કરીએ તો સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. આજે વાત કરીશું મિત્રો આપણે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને સુખી પરિવાર ફાઉન્ડેશન સંચાલિત EMRIS એટલે કે એકલવ્ય મોડેલ રેસિડેન્ટલ સ્કૂલ જે ક્વાટ ખાતે આવેલી છે, જિલ્લો છોટાઉદેપુર છે, અને અંગ્રેજી માધ્યમની શાળા માટે 3 માસના કરાર આધારિત ટીચિંગ સ્ટાફ માટેની અને નોન ટીચિંગ સ્ટાફ માટેની નોકરી માટેની જે જાહેરાત બહાર પડાયેલી છે તેમાં ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળવાપાત્ર થશે. ઇન્ટરવ્યૂ છે 31/5/2025થી 1/6/2025ના રોજ લેવામાં આવશે. હવે આના અંદર છે મિત્રો અલગ અલગ ઇન્ટરવ્યૂની તારીખો આપણને આપેલી છે. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. સૌપ્રથમ વાત કરીશું આચાર્યની નોકરી માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે. MA BEd અથવા તો MEd તમે કરેલું છે અંગ્રેજી વિષય સાથે. 3 વર્ષનો તમે ટીચિંગ ફિલ્ડનો અનુભવ ધરાવો છો તો તમે આચાર્યની પોસ્ટ પર ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂની તારીખ છે 31/5/2025. સમય છે સવારે 10 કલાકે. ત્યારબાદ વાત કરીશું સોશિયલ સાયન્સ એટલે કે સમાજશાસ્ત્ર. જો તમે BA MA BEd થયેલા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. 6 થી 10 ધોરણમાં તમારે ભણાવવાનું રહેશે. ત્યારબાદ છે મેથ્સ સાયન્સ, તેમાં BA MA BEd જો કરેલું હોય તો તમે એમાં નોકરી મેળવી શકો છો. ત્યાર પછી PT ટીચર માટે માંગેલું છે BPEd અથવા તો MPEd. આમાંની કંઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યાર પછી ચિત્ર શિક્ષક. હવે ચિત્ર શિક્ષક માટે માંગેલું છે ATD ફાઇન ઇન આર્ટ્સ. હવે તેનું ઇન્ટરવ્યૂ છે 31/5/2025ના રોજ આ ઇન્ટરવ્યૂ છે. ત્યારબાદ વાત કરીશું આપણે કોમ્પ્યુટર ટીચર તરીકે એક જગ્યા ખાલી છે, જેમાં PGDCA BCA અથવા તો MCA આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. 6 થી 12 ધોરણમાં તમારે કોમ્પ્યુટર ભણાવવાનું છે. ત્યારબાદ છે ભાષાના અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ વિષયોમાં જગ્યા ખાલી છે. જે તમે BA MA BEd થયેલા છો તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. 6 થી 12 ધોરણમાં તમારે ભણાવવાનું છે. ત્યારબાદ છે બાયોલોજી, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ફિઝિક્સ આ 4 વિષયોમાં જગ્યા ખાલી છે. જેમાં MSc BEd તમે ભણેલા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી શકશો મિત્રો. હવે આ છે એ આ લોકોએ જે મેં જણાવ્યું કોમ્પ્યુટર ટીચરથી લઈ અને સફાઈ કામદાર સુધીના એ જે છે એ બધા જ ઇન્ટરવ્યૂ 1/6/2025ના રોજ લેવામાં આવશે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ભાઈ બાયોલોજી, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ફિઝિક્સ એમાં તમે MSc BEd થયેલા હોવા જોઈએ. તમારે 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાનું છે. ત્યારબાદ છે લેબ આસિસ્ટન્ટની એક જગ્યા ખાલી છે. જો તમે BSc ભણ્યું છે તો તમે મિત્રો ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ છે ગર્લ્સ વોર્ડન માટે 2 જગ્યા ખાલી છે અને બોયઝ વોર્ડન માટે 2 જગ્યા ખાલી છે. આવી રીતે મિત્રો એમાં 4 જગ્યા ખાલી છે. તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ. જો તમે BCA BBA BCom અથવા તો BA કરેલા છો, એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આમાં અરજી કરી અને ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે સ્ટાફ નર્સની એક જગ્યા ખાલી છે. BSc નર્સિંગ અથવા તો GNM આમાંની કંઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. BSc નર્સિંગ અને GNM કરેલા આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશે. 3 વર્ષનો અનુભવ મિત્રો નર્સિંગ સ્ટાફ માટે ફરજિયાત છે. ત્યારબાદ છે સિક્યુરિટી ગાર્ડ માટે 10 પાસ માંગેલું છે. તેમાં પણ તમારા પાસે ફરજિયાત 3 વર્ષનો અનુભવ જોશે. ત્યારબાદ છે ડ્રાઈવર કમ પટ્ટાવાળા તમે